વાક્ય છે કે શ્રીમતી સરોજિની નાયડુની યાદમાં રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. તો ગાઈઝ, જ્યારે તમે ગુજરાતીથી અંગ્રેજી કરો ત્યારે વાક્યના 2 નિયમ તમારે ફોલો કરવાના. સૌથી પહેલાં તમારે ઓળખવાનું કાળ એટલે કે ટેન્સ. બીજા નંબરે તમારે ઓળખવાનું એક્ટિવ છે કે પેસિવ. ગાઈઝ, આ 2 સ્ટેપ ફોલો કરો એટલે તમને અનુવાદ ફાવી જાય. હવે સૌથી પહેલાં ઓળખવાનું કાળ. ઉજવવામાં આવે છે છૂછા કયો કાળ થાય? તો કે સાદો વર્તમાન કાળ. હવે બીજો પ્રશ્ન તમારે પૂછવાનો કે એક્ટિવ છે કે પેસિવ. તો જુઓ ગાઈઝ, જ્યારે એક્ટિવ કે પેસિવ ઓળખવા માટે તમારે ક્રિયાના પ્રશ્ન પૂછવાનો કોણથી. ઉજવનાર કોણ? શું વાક્યમાં તમને ક્યાં આપેલું છે હું, તમે અથવા સરકાર? તો કે ના. તો આ વાક્ય છે પેસિવ. પેસિવ વાક્ય છે ગાઈઝ, એટલે તમારે વાક્યની શરૂઆત ઓબ્જેક્ટથી થાય. તો શું ઉજવવામાં આવે છે? તો કે રાષ્ટ્રીય મહિલા દિવસ. તો વાક્યની શરૂઆત અહીંથી થાય. રાષ્ટ્રીય એટલે નેશનલ વિમેન્સ ડે. આ ગાઈઝ તમને મળી ગયું ઓબ્જેક્ટ. હવે તમારા વાક્યની શરૂઆત છેલ્લેથી કરવી. હવે પેસિવ વોઇસ છે એટલે ટુ બીના રૂપ તરીકે ઇઝ મૂકવાનું. ઉજવવાનું V3 તો કે સેલિબ્રેટેડ. હવે માં એટલે ઇન, યાદ એટલે મેમરી, ની એટલે ઓફ, અને શ્રીમતી સરોજિની